ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે, ત્યારે હવે છેલ્લી ઘડીના પ્રચાર માટે રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતર્યા છે। ત્યારે અમરેલીમાં કોંગ્રેસ જોરશોરથી પ્રચાર કરી રહી છે, તો ચૂંટણી પ્રચાર દરમિયાન સાવરકુંડલા નગરપાલિકા અને એક વોર્ડની પેટા ચૂંટણીમાં જેનીબેન ઠુમ્મરે બેબાક બોલ બોલ્યા હતા, જેની ઠુમ્મરે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ચાલાલા પાલિકાના ચૂંટણી પ્રચારમાં ગેરરીબેનની સભા ન થાય માટે ભાજપ છીછરી રાજનીતિ કરી રહી છે। આ સાથે તેમણે એમ પણ કહ્યું કે 200 જેટલી સીટો બિનહરીફ કરવા મામલે જેનીબેન ઠુમ્મરે ભાજપને હાડે હાથ લીધા હતા। તેમજ સૌથી વધારે બીકન લોકો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બેઠા છે, કોઈથી ડરવાની જરૂર નથી, કોંગ્રેસના નેતાઓથી બીક છે એટલે ભાજપમાં લઈ જાય છે, તેમ તેમણે જણાવ્યું હતું। આમ ચૂંટણી પ્રચાર દરમિયાન જેનીબેન ઠુમ્મરના આકરા તેવર જોવા મળ્યા હતા, તેમણે ભાજપ પર બરાબરના પ્રહારો કર્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।